Hello students, good morning. Welcome to MS School Standard 12 Subject English Unit number 7 Comprehensions કે જેમાં અલગ અલગ એક્સરસાઇઝ છે જે આપણે જોવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. C1માં તમને આપેલું છે Draw the straight line under the sentences you felt happy about and a zigzag underline the sentences you felt unhappy અબાઉટ. બરોબર છે કે તમને જે અહીં આપેલું સ્ટ્રેટ લાઇન બરોબર છે કે સીધી લાઇન છે તમારે દોરવાની છે કે જ્યાં તમે ફેલ્ટ હેપી એટલે કે તમે ખુશી અનુભવો તો તમે ખુશ થાવ છો. ઝિગઝેગ લાઇન છે તમારે દોરવાની છે કે જ્યાં તમે જે છે એ ફેલ્ટ અનહેપી એટલે કે તમે દુઃખી અથવા તો દુઃખ અથવા તો ના ખુશી છે અનુભવો છો. હવે આપણે છે જે સ્ટોરી જોઈ ગયા હતા જે મંકીઝ પો બરોબર છે એમાં ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં તમે જે ખુશી છે દર્શાવે છે, અમુક જગ્યા એવી પણ છે કે જ્યાં તમે દુઃખ દર્શાવે છે. તો તમે ત્યારે જ્યારે યુનિટ સમજ્યા છો તો તમે ઘણી બધી જગ્યાએ છે જેમ કે સર્જન્ટ મોરિસ અ ફેમિલી ફ્રેન્ડ વોઝ બેક ફ્રોમ ઇન્ડિયા કે જ્યારે ઇન્ડિયાથી છે પાછા ફર્યા હતા બરોબર. દેટ મીન્સ એ વસ્તુ શું છે તો કે ખુશીની વાત છે. પણ પછી તો કે ધ ફેમિલી વોઝ મેસિમરાઇઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા કે જ્યારે છે મોરિસે છે ઇન્ડિયા એટલે કે ભારતનું વર્ણન કર્યું ત્યારે મેસિમરાઇઝ એટલે કે એ લોકો મોહિત થઈ ગયા. તો એ બધી ખુશીની વાત છે. મિસ્ટર વ્હાઇટ રિટ્રાઈવ ધ પો બરાબર. મિસ્ટર વ્હાઇટે છે એ જે વાંદરાનો પંજો છે રિટ્રાઈવ એટલે કે ફરીથી મેળવ્યો કે જ્યારે ખબર છે ખોવાઈ જતો હોય છે ને ત્યારે મળે છે. પછી આઈ વિશ ટુ માય સન અલાઈવ કે ત્યારે શાયદ એનો પુત્ર છે એ પાછો જીવત થાય તો એના માટે ખુશીની વાત છે. હી મેડ હિઝ અ થર્ડ એન્ડ લાસ્ટ વિશ બરોબર છે કે એને પોતાની છેલ્લી અને ત્રીજી ઈચ્છા છે એ ભાગે છે. તો આવી રીતે ઘણી બધી વસ્તુ એવી છે. પછી લાસ્ટ જુઓ ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર કામ એન્ડ એમ્પ્ટી રોડ બરોબર છે કે ખાલી અને શાંત રોડ ઉપર પેલું જે સ્ટ્રીટ લેમ્પ છે કે જે પોતાનો પ્રકાશ છે ફેલાવી રહેલો હતો. મતલબ કે છેલ્લે જોયું હતું કે બંને જે પતિ પત્ની છે એ પોતાની જાન છે એ બચી ગઈ હતી. તો સામે એવી અનહેપી મુમેન્ટ પણ ઘણી બધી છે એ બની ગઈ હતી જેમ કે સર્જન થ્રુ ધ પો અપોન ધ ફાયર બરોબર છે. પછી સર્જન સેડ ધેટ મિસ્ટર વ્હાઇટ કુડ હેવ ધ પો એટ હિઝ ઓન રિસ્ક અને ત્યારે છે સર્જન્ટે મિસ્ટર વ્હાઇટને પણ કીધું કે તમારે આ જે મંકીઝ પો છે કે જે વાંદરાનો પંજો છે તમે તમારા રિસ્ક ઉપર કે તમારા જોખમ ઉપર લો બરોબર છે. પછી શી કોટ હર બ્રીથ શી પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ કે એમણે જે છે પોતાનો જે શ્વાસ છે આપણે જ્યારે કંઈ પણ અચાનક કંઈ ઘટના કે બનતી હોય ત્યારે શ્વાસ છે એ રોકી રાખે છે અને પોતાના ધ્રુજતા હાથ છે એમના હસબન્ડના હાથ ઉપર રાખે છે. ક્યારે તો કે જ્યારે પેલા જે સ્ટ્રેન્જ વ્યક્તિ છે કે જે હર્બર્ટની ઇન્ફોર્મેશન દેવા માટે આવ્યો હતો. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ્ડ ગ્રીફ એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વોલેપ બરોબર છે કે જે સ્ટ્રેન્જર છે જે વ્યક્તિ એને પોતાનું દુઃખ છે વ્યક્ત કરી અને એને છે એન્વોલપ છે એ આપ્યું. તો આવી ઘણી બધી મૂવમેન્ટ છે કે જે અમે ટેક્સ્ટમાંથી ગોતીને છે એ લખી શકો છો. પછીનું જુઓ પ્રશ્ન C1.2 જુઓ જોઈન ધ પેર્સ. અહીંયા તમને આ સાઈડ આપેલા છે એ શું છે તો કે અહીંયા આપેલા છે એ કેરેક્ટર્સ છે અને સામે અહીંયા છે બતાવેલું છે કે રિલેટેડ એનું સેન્ટેન્સ છે. તો તમારે એક છે કેરેક્ટરને બંધ બેસતું સેન્ટેન્સ છે લખવાનું છે જેમ કે સર્જન્ટ અ ફકીર મિસ્ટર વ્હાઇટ હર્બર્ટ એન્ડ અ સ્ટ્રેન્જર. તો સામે પેલું છે વોઝ નો મોર. પછી આપેલ છે હેઝ કમ બેક ફ્રોમ ઇન્ડિયા બરાબર કે તે હવે નથી. હેઝ કમ બેક ફ્રોમ ઇન્ડિયા કે તે ઇન્ડિયામાંથી પાછા આવ્યા હતા. બ્રોટ અ સેડ ન્યૂઝ કે તે એક દુઃખી સમાચાર લાવ્યો. પુટ અ સ્પેલ ઓન ધ મંકીઝ પો કે વાંદરાના પંજામાં જાદુ છે એ કરેલું. વોન્ટેડ ટુ ટ્રાય ધ મંકીઝ પો અને મંકીનો જ મતલબ વાંદરાનો પંજો છે એ મેળવવા માગતા હતા. તો હવે તમે એ જે કેરેક્ટર છે તો એ કેરેક્ટરના આધારે તમારે છે એ જોડવાનું છે. જેમ કે અહીં સર્જન્ટવાળું વાક્ય આપ્યું તો સર્જન્ટવાળું આપણું વાક્ય એક જ જગ્યાએ જોયું હતું કે તે ઇન્ડિયાથી પાછા આવ્યા હતા. પછી ફકીર તો ફકીરે શું કર્યું હતું તો કે જે વાંદરાનો પંજો છે કે એમાં પોતાનું જાદુ છે એ ઉમેર્યું હતું. પછી મિસ્ટર વ્હાઇટ છે તો મિસ્ટર વ્હાઇટને શું હતું તો કે મિસ્ટર વ્હાઇટ છે એ જે મંકીઝ પો છે એ પાછો લેવા માગતા હતા. પછી હર્બર્ટ છે તો હવે આપણે કહી શકાય હર્બર્ટ વોઝ નો મોર અને સ્ટ્રેન્જર તો કે બોટ અ સેડ ન્યૂઝ કારણ કે એ જ છે હર્બર્ટના સમાચાર છે એ લઈને આવે. C1.3 જોઈએ રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ઇન ધ રીડ યુઝિંગ ધ ડિક્શનરી ગીવ રીઝન ફોર ધ સ્ટેટમેન્ટ્સ કે તમને નીચે આપેલા જે અંડરલાઇન કરેલો વર્ડ છે એ વર્ડ છે તમારે બદલવાનો છે અને એના માટે તમે ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકો છો. ટેક્સ્ટમાં પણ ઓલરેડી એ રિલેટેડ વર્ડ્સ પણ આપેલા છે. ગીવ રીઝન ફોર ધ સ્ટેટમેન્ટ અને જે સ્ટેટમેન્ટ છે એના માટેનું એમનું કારણ પણ છે જણાવવાનું છે. જેમ કે અહીંયા આપેલું છે ધ ફેમિલી વોઝ ફેશન્ટેડ. ફેશન્ટેડ મતલબ થશે મોહિત થવું બરોબર છે કે કુટુંબ છે આખું
મોહિત થયું હતું. તો એ રિલેટેડ તમે ટેક્સનો પણ ઉપયોગ કરી અને વાક્ય છે એ બનાવી શકો. પછી રિવાર્ડ એટલે કે પુરસ્કાર. પછી કોમેટોઝ એટલે કે આપણે જેને કહી શકાય કે બેહોશ થવું. તો એ રિલેટેડ આપણા ટેક્સમાં પણ એ બેહોશ જેવો વર્ડ છે જેનું સિમિલર મિનિંગ છે તમને આપેલું છે. પછી છે ડિટેક્શન એટલે કે ઓળખવું, બરોબર. તો એ રિલેટેડ પણ તમને છે એ આપેલું છે. પછી અહીંયા જે વિશ નથી પણ અહીંયા શેકિંગ, બરોબર છે, કે હલાવવું અથવા તો ધ્રુજવું. પછી છે મિસિસ વ્હાઇટ ફેલ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ સાઇટ ઇન ડિસ્પાયર એટલે કે નિરાશ થઈ જવું. તો બસ આ જ વર્ડ ચેન્જ કરી અને તમારે સ્ટેટમેન્ટ છે એ બદલાવાનું છે. જેમ કે આપણે એકાદ બે એક્ઝામ્પલ છે એ જોઈએ. તમને અહીંયા છે આપેલું છે. તો પેલું આપણે ફેશન ટેટ છે કે જેનું શું થઈ ગયું તો કે મેસિમરાઇઝ થઈ ગયું. તો કે ધ ફેમિલી વોઝ મેસિમરાઇઝ બીકોઝ ઓફ ધ ડિસ્ક્રિપ્શન મોરિસ ગેવ અબાઉટ ઇન્ડિયા. કે ફેમિલી છે આખી મોહિત થઈ ગઈ હતું કારણ કે મોરિસ દ્વારા જે ભારતનું વર્ણન છે એ કરવામાં આવેલું હતું. પછી રિવાર્ડ, તો રિવાર્ડનું શું થઈ ગયું તો કે કમ્પેશન્સ એટલે કે શું થશે તો કે વળતર. હવે આપણે જોયું હતું કે જ્યારે હર્બર્ટ છે એ મૃત્યુ પામ્યો તો એમના મૃત્યુ માટે છે 2,000 રૂપિયા છે એ આપવામાં આવ્યા હતા. તો એ રિલેટેડ તમે ટેક્સમાંથી ગોતી અને આવી રીતે સેન્ટેન્સ છે લખી શકો છો. પછી કોમેટોઝ, તો એનું થશે આપણે જોયું હતું કે બેહોશ, તો આપણે અનકોન્શિયસ, બરાબર, અજાગૃત અથવા બેહોશ થવું. તો સેમ વસ્તુ મિસ્ટર વ્હાઇટ બીકમ અનકોન્શિયસ બીકોઝ ઇટ વોઝ કન્ફર્મ ધેટ હી રિસીવ્ડ ધ અમાઉન્ટ હી હેડ વિશ્ડ ફોર. કે એણે જે વિશ કરી હતી, બરોબર છે, કે એનું એમને અમાઉન્ટ છે એ મળ્યું હતું કારણ કે એમના જે પુત્ર છે પુત્રના મૃત્યુને બદલ છે ને મળ્યું હતું. એટલે એ પોતે કેવા થઈ ગયા તો કે અનકોન્શિયસ એટલે કે જે બેહોશ થયા હતા. પછી જે આપ્યું ડિટેક્શન્સ, બરોબર, એટલે ઓળખવું. તો અહીંયા તમને એવો સેમ વર્ડ એટલે રેકગ્નિશન તમને વર્ડ છે એ મળી જશે કે ઓળખાણ થવું. તો આવું સેમ સેન્ટેન્સ છે તમને જે આપણા ટેક્સ છે તો ટેક્સમાંથી પણ મળી જશે. પછી છે તમને આપેલું હતું શેકિંગ, બરોબર છે. શેકિંગ એટલે તો કે ધ્રુજવું. તો એના માટેનો સેમ વર્ડ છે એવો તો શું આવશે તો કે સિવરિંગ, બરોબર, એવો વર્ડ આપેલો હતો. અને છેલ્લું છે તમને ડિસ્પાયર, બરોબર, તો એની સાથે નિરાશ થવું એવું હતું. તો ડિસઅપોઇન્ટેડ એવો વર્ડ છે તમે છે ટેક્સમાંથી શોધીને લખી શકો છો. પછી જોઈએ C1.4 સે whatever the sentences are true or false. બરોબર, સાચું હોય તો ટી અને ખોટું હોય તો ફોલ્સ છે લખવાનું છે. જેમ કે અહીંયા આપ્યું છે સર્જન્ટ મોરિસ ડીડ નોટ લાઇક ઇન્ડિયા. સર્જન્ટ મોરિસને છે ઇન્ડિયા ગમતું ન હતું. હવે સર્જન્ટ મોરિસ ખુદ ઇન્ડિયાથી પાછા આવ્યા હતા અને ત્યાં એમની પોસ્ટ પણ હતી. દેટ મીન્સ આ વાક્ય કેવું છે તો કે ખોટું છે. પછી છે ઇટ વોઝ અ વેરી કોલ્ડ સિઝન વેન મોરિસ વિઝિટેડ ધ વ્હાઇટ. કે જ્યારે છે મિસ્ટર વ્હાઇટને મળ્યા હતા ત્યારે છે ઠંડીની સિઝન હતી. તો સાચું છે કારણ કે ત્યારે છે આપણે જોયું હતું કે એ લોકો ફાયર પાસે બેસીને ચેસ ખેલી રહ્યા હતા. મતલબ કે આ વિધાન કેવું છે તો કે સાચું છે. સર્જન્ટ મોરિસ ગિફ્ટેડ ધ પો ટુ ધ વ્હાઇટ્સ. સર્જન્ટ મોરિસે છે એ મિસ્ટર વ્હાઇટને છે ગિફ્ટ તરીકે છે મંકીઝ પો એટલે કે વાંદાનો પંજો છે આપ્યો હતો. એ ખાલી એમને બતાવતા હતા બટ એને ગિફ્ટ તરીકે આપ્યો ન હતો. વાક્ય કેવું છે તો કે ફોલ્સ એટલે કે ખોટું છે. મિસ્ટર વ્હાઇટ ફર્સ્ટ વિશ વોઝ ફૂલફિલ્ડ બાય ધ મેજિકલ પો. બરોબર છે કે મિસ્ટર વ્હાઇટની પહેલી ઈચ્છા છે આ વાંદરાના પંજા દ્વારા છે પૂરી થઈ હતી કે સાચું હતું. એને 200 પાઉન્ડ માંગ્યા હતા તો એમના પુત્રના મૃત્યુ પછી એમને કમ્પેન્સન્સ તરીકે 200 પાઉન્ડ છે મળ્યા હતા. દેટ મીન્સ વિધાન કેવું છે તો કે સાચું છે. પછી છે હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. એન્ડમાં છે એ હર્બર્ટ છે જે છે એ જીવંત થાય છે. તો સાચું છે કે ખોટું તો કે ના, એને વિશ માંગી હતી પણ એ જીવંત થતો નથી. દેટ મીન્સ આ વિધાન ખોટું છે. મિસ્ટર વ્હાઇટ સેવ ફર્ધર લોસ બાય હિઝ થર્ડ વિશ. બરાબર, કે ફરીથી છે એ છે એમની ત્રીજી વિશ દ્વારા તેમણે છે પોતાને બચાવ્યા હતા. તો શું આવશે? ટ્રુ. પછી છે ઇન્ટરફિયરિંગ વિથ ધ ફેટ ઓનલી કોઝ ડીપ સેડનેસ ઇન ધ લાઈફ ઓફ ધ વ્હાઇટ્સ. કે માત્ર ખાલી નસીબ સાથેની દખલગીરીથી છે મિસ્ટર વ્હાઇટ છે એના જીવનમાં માત્ર ને માત્ર દુઃખ છે એ આવ્યું હતું. તો આવશે સાચું. પછી છે સર્જન મોરિસ પુટ અ સ્પેલ ઓન ધ પો. બરોબર, સર્જન મોરિસે છે એ જે મંકીના છે પંજા છે, બરોબર, વાંદાના પંજા છે એમાં જાદુ છે એ કર્યું હતું. તો શું છે મંકીએ કર્યું, સર્જન મોરિસે કર્યું હતું તો કે ના, કોણે કર્યું હતું તો કે પેલા ફકીર છે એને કર્યું હતું. ધેટ મીન્સ આ વિધાન કેવું છે તો કે ફોલ્સ. પછી જુઓ C1.5
filling the blanks to show the ugly and sad effect of the actions and wish. બરોબર છે, તમને અહીંયા 3 વિશ એને માગી હતી. બરોબર, એ 3 વિશ છે તમારે અહીંયા છે એ લખવાની છે અને સામે જે અહીંયા લખવાની રહેશે કોન્સેન્સ ક્વેશ્ચન્સ, એટલે કે શું થાય છે, કે શું એવી સિચ્યુએશન છે બને છે. જેમ કે એની પહેલી વિશ શું હતી, તો કે મિસ્ટર વ્હાઇટ વિશ્ડ ફોર 200 પાઉન્ડ્સ. બરોબર, 200 પાઉન્ડ મેળવવાની એની વિશ હતી. તો સામે એનું પરિણામ શું આવ્યું આપણે, તો કે હર્બર્ટ્સ મિસ્ટર વ્હાઇટ્સ ડાઇડ. બરોબર છે, કે હર્બર્ટ છે જે મિસ્ટર વ્હાઇટનો જે પુત્ર છે એ શું થયો, તો કે મૃત્યુ પામ્યો. સેકન્ડ વિશ શું આવી, તો કે મિસ્ટર વ્હાઇટ વિશ્ડ ધેટ હિઝ સન વોઝ અલાઇવ અગેન, કે જ્યારે એમની પત્ની દ્વારા એમને કહેવામાં આવ્યું કે આપણો પુત્ર છે, આપણે હજી 2 વિશ માગી શકીએ એમ છે, તો સેકન્ડ વિશમાં આપણો પુત્ર છે એ માગો. બરોબર છે, તો એમણે છે એ માગ્યું હતું. તો સામે એનું પરિણામ શું, તો કે સન ગોટ બેક હિઝ વાઇફ બટ ધ બિલ્ડિંગ વોઝ અબાઉટ ટુ કોલેજ પર. બરાબર, કે શું થયું કે એનો પુત્ર છે એ પાછો આવ્યો, પણ એના હિસાબે જે એની બિલ્ડિંગ છે આખી શું થઈ ગઈ, તો કે વિનાશ થઈ ગયો. થર્ડ વિશ શું હતી, તો કે મિસ્ટર વાય રિફ્યુઝ ધ સેકન્ડ વિશ, કે એને જે બીજી વિશ માગી હતી એની વિશનું શું થયું, તો કે એની બીજી વિશ છે એને રિફ્યુઝ, એટલે કે એને ના પાડી દીધું. સામેનું પરિણામ શું આવ્યું, ધ વિશ વોઝ ફૂલફિલ્ડ, અને એની બધી 3 વિશ છે એ પૂરી થઈ ગઈ હતી.